આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નર્મદા બંધમાં પાણીની ભરપૂર આવકને પગલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચાડવાનો રાજ્ય સરકારનો નિર્ણય. અમેરિકાના ડગલાસ ખાતે યોજાયેલી ફર્સ્ટ યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શનમાં વધુને વધુ ઉદ્યોગકારો ગુજરાતમાં રોકાણ કરે તેવું રાજ્ય સરકારનું આહવાન. સુરતના પૂણા ગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર. રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં 163 કેસ. અત્યાર સુધીમાં રાજ્યમાં 73 દર્દીઓના મોત. અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તિરંગા યાત્રાને પ્રારંભ કરાવશે. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર બંધમાં પાણીની આવકમાં વધારો થતાં આ પાણી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને પૂરું પાડવાનો નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર અને અમરેલી જિલ્લાઓના કુલ 40 જળાશયોને જુદી જુદી સૌની યોજનાની 4 પાઇપલાઇનો મારફતે નર્મદાનું પાણી આપવા રાજ્ય સરકારે આગોતરું આયોજન કર્યું છે. હાલ આ પાઇપલાઇનો દ્વારા 1300 ક્યુસેક પાણીનું ઉદ્વહન કરીને આ જળાશયમાં પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે. તેવી જ રીતે ઉત્તર ગુજરાતના તળાવોમાં પાણી પહોંચાડવામાં આવશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓના કુલ 952 તળાવોને જુદી જુદી 13 પાઇપલાઇનો મારફતે નર્મદાનું પાણી આપવાનું આગોતરું આયોજન કર્યું છે. હાલ આ પાઇપલાઇનો દ્વારા 1000 ક્યુસેક પાણીનું ઉદ્વહન કરીને આ તળાવોમાં પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા હાલ પીવાના પાણીના જથ્થા માટે અનામત હોય તેવા જળાશયોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગે આજે દિવસ દરમિયાન રાજ્યમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિતના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આ તમામ વિસ્તારોમાં આજે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના ડગલાસ ખાતે વન ગુજરાતી વન વોઇસ ના સૂત્ર સાથે ફર્સ્ટ યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન 2024 યોજાઈ ગઈ. ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન દ્વારા ગત 2 થી 4 ઓગસ્ટ દરમિયાન યોજાયેલી આ પરિષદમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદ અંગે નાણામંત્રી કનુ દેસાઈએ વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું. એનો મુખ્ય હેતુ ગુજરાત અને આપણા ગુજરાતીઓ જે યુએસએમાં રહે છે એની વચ્ચે સંકલન થાય, એ લોકોના ઉદ્યોગો, એ લોકોનો જે કંઈ પણ ધંધા રોજગાર છે એની સાથે આપણે કેવી રીતે સાંકળી શકીએ અને ગુજરાતમાં પણ એનો કેવી રીતે લાભ મળી શકે. અમે ત્યાં જીઆઈડીસીની પણ મુલાકાત લીધી જ્યાં ઉદ્યોગો છે. આ રીતે આદાન પ્રદાનથી ઘણા બધા ફાયદાઓ એમને પણ થાય છે અને ગુજરાતને પણ થશે, એ હેતુથી આ એક આયોજન થયું હતું. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સુરતના પૂણા ગામ અને મોટા વરાછા ખાતે દરોડા પાડી વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતા એકમોનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન 23.70 લાખનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તંત્રએ સુરતના મોટા વરાછા ખાતે વગર પરવાને અન્ય કંપનીના નામ અને સરનામા તથા અન્ય લાયસન્સ નંબરનો ઉપયોગ કરી કોસ્મેટિક બનાવટનું ઉત્પાદન કરતા વ્યક્તિને ઝડપી પાડીને 4.30 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેવી જ રીતે પૂણા ગામ ખાતે અલગ અલગ બ્રાન્ડના લેબલવાળી કોસ્મેટિક બનાવટોનો જથ્થો મોટી માત્રામાં મળી આવ્યો હતો, જેમાં ખોટા લેબલવાળા કોસ્મેટિકનું ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાણ કરતા એક શખ્સને પકડી પાડીને આશરે 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન 9 નમૂનાઓ લઈને તેને પૃથ્થકરણ અંગે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા ખાતે મોકલવામાં આવ્યા છે. રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં 163 કેસ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધીમાં 60 જેટલા કેસ પોઝિટિવ મળ્યા છે. જ્યારે ચાંદીપુરા વાયરસને કારણે અત્યાર સુધીમાં 73 દર્દીઓના મોત થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં સાબરકાંઠામાં અને પંચમહાલમાં સૌથી વધુ 16 કેસ મળી આવ્યા છે. આજ દિન સુધી પરીક્ષણ કરવા મોકલેલા શંકાસ્પદ કેસમાંથી 60 કેસ પોઝિટિવ મળી આવ્યા છે.
હાલમાં 7 દર્દીઓ સારવાર માટે જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ છે, જ્યારે અત્યાર સુધીમાં સાજા થયેલા 83 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. જે સ્થળે કેસ મળી આવ્યા હોય તેની આસપાસના વિસ્તારના 53,000થી વધુ ઘરોની સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિરાટનગર વિસ્તારમાં બપોર બાદ યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. દેશમાં રાષ્ટ્રીય ગૌરવ અને એકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી તિરંગા યાત્રા યોજાઈ રહી છે. દરમિયાન ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવલખી મેદાન ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યું હતું. વડોદરા ખાતે આ પ્રસંગે સંબોધન કરતા તેમણે જણાવ્યું કે આપણે માદક પદાર્થોના દૂષણ સામે મજબૂતાઈથી લડી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં 850 કરોડ રૂપિયાના માદક પદાર્થો પોલીસે જપ્ત કર્યા છે. અમારા પોરબંદર જિલ્લાના પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હર ઘર તિરંગા યાત્રાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના ગાંધી સ્મૃતિ ભવન કનકાઈ માતાજીના મંદિર ખાતે આજે સવારે હર ઘર તિરંગા યાત્રા યોજાશે. અમારા અમરેલી જિલ્લાના પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે જિલ્લામાં ઠેર ઠેર તિરંગા યાત્રાઓ યોજવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ગઈકાલે અમરેલી એસટી સંચાલિત તમામ 7 એસટી ડેપોમાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે 1 કિલોમીટર લંબાઈના રાષ્ટ્રધ્વજ સાથે તેમજ કચ્છના ગાંધીધામ ખાતે 300 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગા યાત્રા યોજાઈ હતી. કચ્છના ગાંધીધામ ઉપરાંત ભચાઉ, મુન્દ્રા અને એ સહિતના તાલુકાઓમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. આ ઉપરાંત ભરૂચ, વલસાડ, દેવભૂમિ દ્વારકા અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે નર્મદાના સરદાર સરોવર ડેમને લેસર કિરણના રંગીન લાઇટ ડેકોરેશનથી સજાવાયો છે. ચાલુ વર્ષે પહેલીવાર નર્મદા ડેમના 9 દરવાજા ખોલી પાણી છોડાતા નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે, ત્યારે રાત્રિ દરમિયાન ડેમના લાઇટ ડેકોરેશનનું અદ્ભુત દ્રશ્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગાંધીનગરની CBIની વિશેષ અદાલતે પશ્ચિમ રેલવેના અમદાવાદના તત્કાલીન મદદનીશ નાણાકીય સલાહકાર વિદ્યાસાગર આચાર્યને લાંચના કેસમાં 75,000 રૂપિયાના દંડ સાથે 3 વર્ષની કેદની સજા ફટકારી છે. CBIએ આરોપીઓ વિરુદ્ધ 19 માર્ચ 2008ના રોજ કેસ નોંધ્યો હતો, જેમાં આરોપીએ ફરિયાદી પાસેથી તેમના દ્વારા કરવામાં આવેલા કામો માટેના બિલ ક્લિયર કરવા માટે 20,000ની લાંચ માંગી હતી. 20મી માર્ચ 2008ના રોજ 20,000 રૂપિયાની લાંચ માંગવા અને સ્વીકારવા બદલ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા રમતગમતના પ્રતિભાશાળી યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યની 230 શાળાઓના 1,20,680 વિદ્યાર્થીઓને શારીરિક તાલીમ અને 12,930 ખેલાડીઓને વિશેષ તાલીમ માટે એક સાથે જોડવામાં આવ્યા છે. રાજ્યકક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ પ્રોગ્રામ હેઠળ રાજ્યના 31 જિલ્લાની 41 શાળાઓમાં 5,796 વિદ્યાર્થીઓને અદ્યતન તાલીમ આપવામાં આવી છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ તમામ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમના નાણાકીય પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના શ્રેષ્ઠ શિક્ષણ પ્રદાન કરવા શિષ્યવૃત્તિ અને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. ટપાલ વિભાગ દ્વારા 15મી ઓગસ્ટે તમામ ગામોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી સેવાઓની માહિતી પૂરી પાડવામાં આવશે. સરકારી સેવાઓ નાગરિકોને દ્વાર સુધી લાવવાના લક્ષ્ય પર કેન્દ્રીય ટપાલ વિભાગની આ પહેલ નાણાકીય, વીમા, પેમેન્ટ્સ બેંક, ડીબીટી, ઈ-કોમર્સ અને નિકાસ સેવાઓ અંગે વધુ જાગૃતિ લાવશે, એમ ડાક વિભાગે જણાવ્યું છે. રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ગઈકાલે ડાક ચોપાલ કાર્યક્રમ યોજાઈ ગયો. અંતમાં મુખ્ય સમાચાર. નર્મદા બંધમાં પાણીની ભરપૂર આવકને પગલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચાડવાનો રાજ્ય સરકારનો નિર્ણય. અમેરિકાના ડગલાસ ખાતે યોજાયેલી ફર્સ્ટ યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શનમાં વધુને વધુ ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ કરે તેવું રાજ્ય સરકારનું આહવાન. સુરતના પૂણા ગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.